સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સહસ્ત્રાપના પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતનાઓ દ્વારા પતંગ વિતરણ સહિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર હાજર રહ્યા હતા। 12મી જાન્યુઆરી સોમવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ વિતરણ કાર્યક્રમ સાથે સહસ્ત્રાપના પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા તથા નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને અને માનવ ઈજા માટેની હેલ્પલાઇન સેવાનો પ્રારંભ સુરતમાં મેયર દક્ષિતભાઈ માવાણી તથા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ વિતરણનો કાર્યક્રમ છે ને આજે વિશ્વગુરુ આપણા આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, તેની તમામ સુરતીઓનો શુભકામના પાઠવું છું અને આદરણીય દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં એક યજ્ઞ ચાલી રહ્યો છે અંગદાનની જાગૃતિનો। તેમાં આપણે સૌ ભાગ લઈ આપણા સગાવાલા આપણી સોસાયટીમાં અંગદાન વિશે અવેરનેસ કરીએ, કારણ કે એવા અનેક જીવો અંગદાનના વાકે આપણે બચાવી નથી શકતા, પણ જો અંગદાનની અવેરનેસ થાય તો ઘણા એવા જીવો આપણે બચાવી શકીએ। એ માટે આજના ઉત્તરાયણના પૂર્વે અંગદાન માટે આદરણીય દિલીપ દાદા દેશમુખના નેતૃત્વમાં જે અભિયાન ચાલુ રહ્યું છે તેમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી આપણે જાગૃતતા લાવીએ, એ જ અભ્યર્થના। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।